નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। લખતર ગામના કબ્રસ્તાન પાસે જૂની સંરક્ષણ દિવાલને કમ્પાઉન્ડ વોલની તકતી લગાડી રૂપિયા ઉપાડી લીધાની ચર્ચાએ જોર પકડ્યું છે। લખતર પાટડી દરવાજા બહાર હિન્દુઓનું મોક્ષધામ દાઉદી વોહરા સમાજનું કબ્રસ્તાન, શિયા ઇમામી મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે। કબ્રસ્તાન સામેથી લખતર ખાડિયામાંથી ઓવરફ્લો થયેલ વરસાદી પાણી લખતર ગામથી કેસરિયા તરફ જવાના રોડ ઉપર ભાલાવાણી તલાવડી આવેલ છે। આ તલાવડી ઓવરફ્લો થાય તેનું વરસાદી પાણી પાટડિયા હનુમાનજી મંદિર પાસેથી થઈને દાઉદી વોહરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાન પાસેથી થઈને તેજારી તલાવડી તરફ વહે છે। આથી ગ્રામ પંચાયતની ગત ટર્મની સરવૈયામાંથી મળતી માહિતી મુજબ આશરે ₹1,90,000ના ખર્ચે સંરક્ષણ વોલ બનાવી હતી। હાલમાં આ દિવાલ ઉપર જિલ્લા આયોજન મંડળ સુરેન્દ્રનગર યોજના એટીવીટી અનુદાન ₹2,00,000નું કામનું નામ શિયા ઇમામી કબ્રસ્તાનની કમ્પાઉન્ડ વોલનું કામ વર્ષ 22-23 જોવા મળી રહી છે। ત્યારે આ દિવાલ એટલી બધી જર્જરિત જોવા મળી રહી છે કે જો 2022-23માં આ દિવાલ બનાવી હોત તો આટલી બધી જર્જરિત થાય નહીં। સાથે સંરક્ષણ દિવાલ ઉપર કમ્પાઉન્ડ વોલની તકતી છે। આથી જાગૃત નાગરિકોમાં આશ્ચર્યની સાથે રોષ જોવા મળી રહ્યો છે। લોકોમાં એક જ ચર્ચા છે કે લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ તમામ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। અનેકવાર લેખિત રજૂઆતો થઈ છે, છતાં કોના દબાણ હેઠળ સરકારનો કોઈ પણ વિભાગ તપાસ કરતો નથી? શા માટે ચોડા ગ્રામ પંચાયત જેવા પગલાં ભરાતા નથી? કોઈ અધિકારી કે કોઈ એન્ટી કરપ્શન બ્યુરો સહિતનો વિભાગ પગલાં ભરશે કે રાજકીય દબાણ હેઠળ સતત થઈ રહેલા પુરાવા સહિતના ભ્રષ્ટાચારના મૂક સાક્ષી બની રહેશે?